સાબરકાંઠામાં છેલ્લા ઘણા સમયથી અનેક ભેજાબાજો પોતાના આર્થિક હિતને ધ્યાનમાં રાખીને લોકો પાસેથી પૈસા પડાવવા માટે અવનવા કિમિયા શોધી કાઢીને પોતાના એજન્ટો થકી લાલચ આપીને લોકોના પરસેવાની કમાણીની પોતાની સ્કીમોમાં રોકાણ કરાવી દીધા બાદ આવા લે ભાગુ રોકાણકારો રખવું ચક્કર થઈ ગયા બાદ લાલચુ રોકાણકારો આખરે પોતાના નાણાં પરત મેળવવા માટે પોલીસના શરણે જાય છે। અગાઉ પણ સાબરકાંઠામાં પોન્ઝી સ્કીમોના સંચાલકો વિરુદ્ધ ફરિયાદો નોંધાઈ ચૂકી છે। ત્યારે વધુ એક ફરિયાદનો તેમાં ઉમેરો થયો છે, જેમાં આરટીઓ સર્કલ પાસે ઓફિસ ધરાવતા એપી કન્સલ્ટન્સીના 6 ભાગીદારો વિરુદ્ધ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ બાદ વધુ એક વખત પોન્ઝી સ્કીમોનું કૌભાંડ જિલ્લામાં ચર્ચાની એરણે આવી ગયું છે। હિંમતનગરના આરટીઓ સર્કલ પાસે આવેલ સાંતનમ 7 કોમ્પ્લેક્સમાં ઓફિસ ધરાવતા અનિલ સિંહે ઉર્ફે અનિલ કુમાર પ્રદીપસિંહ પરમાર અને અન્ય 6 જણા સાથે મળી એમપી કન્સલ્ટન્સી નામની પોન્ઝી સ્કીમ ગત તારીખ 23 ઓગસ્ટથી ડિસેમ્બર મહિના દરમિયાન રોકાણકારો માટે શરૂ કરી, જેમાં પોન્ઝી સ્કીમમાં રોકાણ કરનારને 10 થી 15% વ્યાજ આપવાની લાલચ આપી શરૂઆતના તબક્કામાં 12 રોકાણકારો પાસેથી અંદાજે 53,58,000નું રોકાણ કરાવી દીધું, જેમાં હિંમતનગર સિવિલના નર્સિંગ સ્ટાફમાં ફરજ બજાવતા મિતેશ પટેલ તેમના પત્ની પાસેથી રોકાણ મેળવી લીધા બાદ આરટીઓ વિસ્તારમાં આવેલ એપી કન્સલ્ટન્સીની ઓફિસમાં મેનેજર અને સ્ટાફની ભરતી કર્યા બાદ તેમણે રોકાણ લાવવા માટે ઊંચું કમિશન આપવાની લાલચ અપાઈ। ત્યારબાદ એપી કન્સલ્ટન્સીના નામે મિતેશ પટેલ સહિત 10 થી વધુ લોકો પાસેથી 4 મહિના અગાઉ અંદાજે 53.58 લાખ રોકાણ પેટે લઈ લીધા, જો કે તે પૈકી 13,13,000 વળતર પેટે પરત કરી દીધા, જ્યારે બાકીની રકમ પરત ન આપીને વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા બદલ મિતેશ પટેલે આ 6 ભાગીદારો અને સંચાલકો વિરુદ્ધ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે। સાબરકાંઠા જિલ્લાના અત્યાર સુધી વિવિધ 9 જેટલી પોન્ઝી સ્કીમની ફરિયાદ નોંધાઈ છે, ત્યારે પોલીસે આ તમામ લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે। નોંધનીય છે કે એપી કન્સલ્ટન્સીના ઝડપાયેલ 4 આરોપીની પૂછપરછ હાથ ધરી, જેમાં કોર્ટમાં રજૂ કરવાની કામગીરી પણ ગ્રામ્ય પોલીસે હાથ ધરી છે। સાબરકાંઠાના હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનની અંદર એપી કન્સલ્ટન્સી નામની એક ફર્મની સામે મિતેશભાઈ પટેલ નાઓ દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે, જેની અંદર એપી કન્સલ્ટન્સીના મેઇન ડિરેક્ટર જે છે અનિલસિંહ અને હિતેન્દ્રસિંહ, તે લોકોએ બંને સાથે મળી અને બીજા અન્ય 4 લોકોએ મદદગારી કરીને રોકાણકારોને 10 થી 12% મહિને વળતર આપીશું તેવી લાલચ આપી અને મોટી સંખ્યામાં લાખો રૂપિયાનું એમાં રોકાણ કરાવેલું છે। હાલ જે ફરિયાદ દાખલ થઈ છે તેની અંદર ટોટલ 7 લોકોના 53 લાખ રૂપિયા જે છે તેની અંદર ઇન્વેસ્ટ થયા હતા, જેમાંથી 13 લાખ રૂપિયાનું વળતર શરૂઆતમાં આપવામાં આવ્યું અને ત્યારબાદ છેલ્લા 6-8 મહિનાથી તે ઓફિસ બંધ કરીને જતા રહેલ છે। અત્યાર સુધીની તપાસ મુજબ આ રીતે જય માતાજી ફાઇનાન્સના નામે અને ત્યારબાદ એપી કન્સલ્ટન્સીના નામે છેલ્લા 5 વર્ષથી આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી હતી અને રોકાણકારોને આ રીતે જે લાલચ આપીને રોકાણ કરવામાં આવતું હતું, તેમાં હિંમતનગર ગ્રામ્ય ઉપરાંત સાબરકાંઠાના અન્ય પોલીસ સ્ટેશન ખેડ બ્રહ્મા વડાલી તથા રાજસ્થાનના પણ અમુક જગ્યાએ આ મુજબની ઓફિસો ખોલીને રોકાણકારોને લાલચ આપીને તેમની સાથે છેતરપિંડી કરવામાં આવેલ છે તેવી માહિતી મળેલી છે। હાલ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન દ્વારા 4 લોકોની અટકાયત કરવામાં આવી છે, તે લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે અને પુરાવા પડતા તે લોકોની સામે કાયદેસરની વિધિવત કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તે લોકોના રિમાન્ડ મેળવીને આગળ ફર્ધર તપાસ શરૂ કરવામાં આવશે। સાબરકાંઠા જિલ્લાની અંદર છેલ્લા 4 મહિનાની અંદર આ પ્રમાણે કોઈના કોઈ બહાને વિઝા ફ્રોડના નામે અથવા રોકાણના કરાવીને ફ્રોડના નામે ટોટલ 9 જેટલી એફઆઈઆર જે છે એ દાખલ કરવામાં આવેલ છે, જેમાં આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરેલ। હાલ આજે 6 લોકો જે પકડાયા છે એ લોકો પોતાની રીતે કરી રહ્યા હતા, પરંતુ જે અન્ય પોન્ઝી સ્કીમો છે એ બધાની સાથે એ લોકોની કોઈ સાંઠગાંઠ છે કે કેમ અને એ લોકોએ સાથે મળી ક્યાંય મોટા પાયે રોકાણ કર્યું છે કે કેમ, તો એ બાબતની તપાસ પણ આગળના સમયમાં હાથ ધરી। હાલ અત્યાર સુધીમાં 4 લોકોની અટકાયત કરી છે, જેની અંદર અનિલસિંહ અને સુધીરસિંહ સિવાયના 4 લોકોની અટકાયત કરવામાં આવી છે અને એ 4 લોકો છે તે લોકોની પૂછપરછ હાલ કરી રહ્યા છે। વિમલ પટેલ, આરએન ન્યૂઝ, સાબરકાંઠા।